પોરબંદર મહાનગરપાલિકાની કચેરીમાં કોઈ બહારનો શખ્સ નહીં, પરંતુ ખુદ પાલિકાનો જ એક જવાબદાર કર્મચારી ધોળા દિવસે નશાની હાલતમાં ધૂમતો ઝડપાયો છે। ફરજ પરના નશામાં ચૂર આ કર્મચારીએ આતંક મચાવતા પોલીસ હવાલે કરાયો હતો। સામાન્ય જનતાને શિસ્તના પાઠ ભણાવતા સરકારી બાબુઓ પોતે કેટલા બેજવાબદાર છે તેના જીવતા પુરાવા સમાન આ દ્રશ્યો પોરબંદર મહાનગરપાલિકા કચેરીના છે। અહીં ફરજ બજાવતો એક કર્મચારી ચાલુ ફરજ દરમિયાન દારૂના નશામાં ધૂત હાલતમાં જોવા મળ્યો હતો। આ નશાખોર કર્મચારીએ કચેરીમાં પોતાના હોદ્દાનું ભાન ભૂલી અરજદારો અને અન્ય સ્ટાફ સામે ભારે હોબાળો મચાવ્યો અને ત્રાસ ગુજાર્યો હતો। ગુજરાતમાં સખત દારૂબંધીના દાવાઓ વચ્ચે ખુદ સરકારી કચેરીમાં જ કર્મચારી નશો કરી અને આવે તે અત્યંત શરમજનક બાબત છે। કચેરીમાં પોતાના કામ માટે આવેલા અરજદારો આ સરકારી કર્મચારીની હરકતો જોઈ અને સ્તબ્ધ થઈ ગયા હતા। નશામાં ચૂર કર્મચારીએ કચેરીની ગરિમા લજવી છે, ત્યારે સવાલ એ ઊભો થાય છે કે આવા બેજવાબદાર કર્મચારીઓ સામે તંત્ર કેવા કડક પગલાં લેશે? શું તેને સસ્પેન્ડ કરવામાં આવશે? હાલ તો આ ઘટના બનતા કર્મચારીને પોલીસ હવાલે કરાયો છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।